ભારતીય શેર બજારમાં સતત ત્રીજા દિવસે કડાકો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ ખુલતાની સાથે 750થી વધુ પોઈન્ટનું ગાબડું જોવા મળી રહ્યું છે। સેન્સેક્સ 71,000ની સપાટીની નીચે પહોંચી ગયો છે। બે દિવસમાં સેન્સેક્સમાં 2300 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે, તો નિફ્ટીમાં 250 પોઈન્ટથી વધુ તૂટી 21,500ની નીચે પહોંચી ગયો છે। માર્કેટ એક્સપર્ટ પાર્થિવ શાહ અમારી સાથે જોડાયા છે। પાર્થિવ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। પાર્થિવ, સતત ત્રીજા દિવસે પણ આ રીતની સ્થિતિ શેર બજારમાં જોવા મળી રહી છે। ગુડ મોર્નિંગ। બેઝિકલી આપણે જોઈએ કે ગઈકાલે ખાસ કરીને જ્યારે એચડીએફસી બેંકનું રિઝલ્ટ આવ્યું અને એચડીએફસી બેંક એક બહુ મોટો હેવીવેટ છે નિફ્ટીનો, નોટ ઓનલી નિફ્ટી પણ ઇવન બેંક નિફ્ટીનો, અને ત્યારબાદ ઓલમોસ્ટ 7% જેવો સ્ટોક કરેક્ટ થયો બીકોઝ ઓફ ધ રિઝલ્ટ। એટલે એના સંદર્ભે આપણે જોયું કે માર્કેટ્સમાં બીજી બેંકો બી જેમ કે કોટક બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, એક્સિસ બેંક છે, એ લોકોએ બી ઘણી નેગેટિવિટી આપી। તદુપરાંત આપણે જોયું કે બીજા બધા સેક્ટર્સ જેમ કે આઈટી છે એની અંદર બી એક સારું એવું કરેક્શન બુક થયું, અને એફઆઈનું જે વેચાણનો આંકડો હતો જે ઓલમોસ્ટ 10,000 કરોડની આસપાસ હતો વોઝ વન ઓન ધ વેરી હાયર સાઇડ। ગોઝ ટુ શો કે એફઆઈના સેલિંગના લીધે પણ માર્કેટમાં એક નેગેટિવ રિએક્શન આવ્યું। અને ગ્લોબલ મેક્રોઝની વાત કરીએ તો ગ્લોબલી બી યુએસ ફેડે જે રીતની કોમેન્ટ્રી આપી કે ઇન્ફ્લેશન થોડુંક એલિવેટેડ રહેવાના લીધે કદાચ રેટ જે ઊંચા છે એ થોડા લાંબા સમય સુધી રહી શકે, આઈ થિંક દેટ ઓલ્સો સ્પૂક ધ માર્કેટ। એટલે આઈ થિંક ઓનલી ઇન્ડિયન માર્કેટ કરેક્શન નથી, આપણે છેલ્લા 2 સેશન્સથી ઇવન યુએસ માર્કેટ્સમાં બી જોઈ રહ્યા છે કે સારું એવું કરેક્શન બેઠું છે, અને આજે આપણા માર્કેટ્સમાં બી એ કરેક્શનનો એક ફોલો ઓન જોઈ રહ્યા છે। પણ મારી દ્રષ્ટિથી આ હેલ્ધી છે, કારણ કે સતત આપણા માર્કેટ્સમાં જે રીતની રેલી આવેલી, આઈ થિંક લોટ ઓફ પીપલ વર એક્સપેક્ટિંગ કરેક્શન ઓલવેઝ એક એક્સેસ ફ્રોથ અને વીક હેન્ડ્સને માર્કેટમાંથી બહાર કાઢે। મારી દ્રષ્ટિથી ઇન્વેસ્ટર્સે આની ચિંતા ના કરવી જોઈએ। સારા ક્વોલિટી શેર ડિસ્કાઉન્ટે મળે છે તો એની અંદર બાઇંગ કરવું જોઈએ। પાર્થિવ, આભાર અમારી સાથે જોડાયા।